શ્રી રામ દોસ્તો, આજે છે સીતા નવમી, જાનકી જયંતી એટલે કે માતા સીતાનો જન્મદિવસ। પણ શું તમે લોકો ખરેખર જાણો છો માતા સીતાના જન્મ પાછળની કથા અને કેવા સંજોગોમાં તેમનો જન્મ થયો હતો? તો ચાલો આજે એ જાણી લઈએ। ત્રેતાયુગમાં રાજા જનકના રાજ્ય મિથિલામાં ભારે દુષ્કાળ પડ્યો હતો। પ્રજા ત્રાસમાં હતી। એવામાં ઋષિઓએ રાજાને કહ્યું, તમે સ્વયં હળ ચલાવો, જેનાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થશે। વૈશાખ સુદ નવમીના દિવસે રાજા જનકે જમીન ખેડવાનું શરૂ કર્યું અને અચાનક જમીનમાંથી એક સુવર્ણ કલશ બહાર આવ્યો, જેમાં હતા એક દિવ્ય કન્યા। તેમનું તેજ સૂર્ય જેટલું પ્રખર હતું અને પછી આકાશવાણી થઈ, આ કન્યા મહાલક્ષ્મીનો અવતાર છે। રાજા જનકે તેમને ગોદમાં લઈને નામ આપ્યું સીતા, કારણ કે તે હળની રેખામાંથી પ્રગટ થયા હતા। ત્યારથી જ આ તિથિ બની સીતા નવમી। ધૈર્ય, પ્રેમ, કરુણા અને ત્યાગ આ જ છે માતા સીતાની શક્તિ। ધન્યવાદ।